સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરીને પહોંચી ગયો ગુજ્જુ કલેક્શનમાં પદુભાભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. સુખના સૂરજ ઉગી ગયેલા છે ને એમ પહોંચી ગયા રોહિત ચકાની દુકાને. વાતમાં કઈક એવું હતું કે આપણે જવાનું હતું સાળંગપુર. જવાનું હતું આપણે આપણી મેનારાણી લઈને, પણ મેનારાણી કેવું કે અઢી થઈ ગઈ. ઘર ભેગું થાને ભાઈ. મેનારાણીએ ના પાડી એટલે સીધો અજયભાઈ ફોન કરીને મંગાવી લીધી ગાડી. અને ગાડીમાં એમ હતી ત્રણ લુખી લાવીશું. અજયભાઈ કીધું એટલી ગાડીઓ આંખશો તો આપણો સાળંગપુર સંઘ નહીં ભોગે હો. પછી અજયભાઈ કે 18માં ગેરમાં નાખીને સાયલા પાડિયાદ બોટાદ થતા પહોંચી ગયા સાળંગપુર. સાળંગપુર પહોંચીને પાર્કિંગમાં ગાડી મૂકીને પોસા પગે હાલવા માંડ્યા. અને આ બે વાંય વૈદ્યા કરતા કરતા હાલો ન કરી એક વાગશે ને તો દરવાજા બંધ થઈ જાય છે મંદિરના. મંદિરે પહોંચી જાય લાઈનમાં ઉભા રહી જાય પછી ખબર પડે એટલી બધી કરતી. 2 કલાક લાઈનમાં લઈને આવી ગયો દર્શન કરવાનો વારો. અહીં તમે દર્શન કરી લીજો, હું કરી લઉં. હાલો, પેટનો ખાડો પૂરવા હાલો. પેટનો ખાડો પૂરવાની વાત આવી તો પહોંચી જાય પાણીપુરી ખાવાનું. પાણીપુરી ખાઈને નીકળી જાય બોટાદ બાજુ. બોટાદ આવીને નક્કી કરી નાખ્યું વિછ્યા જવાનું છે ગુજ્જુ કલેક્શનમાં પદુભાભાઈ. એકચ્યુઅલી પહોંચી જાય વિછ્યા ગુજ્જુ કલેક્શનમાં. પ્રદીપભાઈ અંદર બેઠા હતા. શું કે પ્રદીપભાઈ અને પદુભાઈ આપણે ઓલું કદાના થોડું હું થયું કઈક કહી દો ને. મારું તો કઈ ખાવું પડે ને. હોય વાંધો અહીંયા ઠેડક્યો તો મને કઈ કીધું નહીં કે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પદુભાઈ આવું કીધું એટલે સીધા પહોંચી જાય ઘરે. અને ફૂલ વિડીયો આપણે હરેશ બ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો તો જલ્દી જોઈ આવજો. અને નેક્સ્ટ વિડીયો જોવા માટે હરેશ બ્લોગ યુટ્યુબ ચેનલને ફોલો કરી લો.